બીજું આપણી પાસે સ્ટડીઝ છે આખા વર્લ્ડની, બીજા કોઈ પણ દેશ લઈએ જે લોકોએ આ સોલ્વ કર્યું છે, હ્યુમેનલી કે ઇનહ્યુમેનલી. ઘણા લોકોએ ક્રુએલ્ટીથી બી કર્યું છે, પણ જાણે કે જાપાનનો એક કેસ એવી રીતના હતો કે એ આઇલેન્ડ છે, કે આઇલેન્ડમાં તમે સીધા પકડી અને યુટિલાઇઝ કરી દો તો ત્યાંથી સોલ્વ થઈ જાય, કે ત્યાંથી સ્ટેડિયમ જતા રહે. આપણે એક તો કમ્પેશન ભૂલી જઈએ છીએ કે આપણે આ ધરતીના જ ભાગ છીએ, આપણે આ બધાની હારે જ રહીએ છીએ, કોઈ અલગ પ્રાણી કે કોઈ અલગ આપણે જનજીવનમાં આવેલા નથી. તો એક પેલા એ યાદ રાખીએ કે આપણે આ બધાની હારે જ રહેવાનું છે. અને બીજું કે આ લોકોને કાઢી નાખવા, સીધા ઉપરને કંઈક મૂકી દેવા કે યુટિલાઇઝ કરી દેવા, એ સોલ્યુશન તો છે જ નહીં. આપણે અહીંયા આટલી વસ્તી છે, મેઇન ગાર્બેજ વેસ્ટ મેનેજમેન્ટનો આપણી પાસે કોઈ સોલ્યુશન નથી. જે મેઇન કન્સર્ન છે બધા કેટલ્સ માટે, ડોગ્સ માટે, જે કોઈ બી સ્ટ્રે એનિમલ્સ છે, કે વેસ્ટ મેનેજમેન્ટ હોવું જોઈએ, એના પર આપણે લોકો ધ્યાન કેમ નથી દેતા? અને જે સ્ટડીઝ થયેલી છે કે ભારત જેવી જે ટોપોગ્રાફી છે, ભારત જેવું જે એરિયા છે, ત્યાં આવી રીતના તમે એક જગ્યાએથી પકડીને બીજી કંઈક મૂકી દો તો બીજા જગ્યાએથી બીજા અનસ્ટેરિલાઇઝ અને નોન વેક્સિનેટેડ ડોગ્સ આવી જાય. વેક્યુમ ઇફેક્ટ આપણામાં પ્રેક્ટિકલી શો થાય જ છે, આની સ્ટડીઝ છે. આપણે આ બધું ઇગ્નોર કરીને આવો એક્શન કેમ લઈએ છીએ? જે આપણી પાસે ઓલરેડી સોલ્યુશન્સ છે કે લોંગ ટર્મ છે, થોડોક ટાઈમ લાગશે, આખા ભારતમાં એક સાથે કરવું પડશે, પણ સોલ્યુશન તો એ જ છે ને. અને માણસાઈની રીતે તો એ રીતે જ કરવું જોઈએ આપણે. તો એક માણસાઈ તરીકે, માણસાઈ આપણે માણસ ઉપરથી આવેલો શબ્દ છે એવું આપણે અત્યારે કરીએ છીએ, તો એ માણસાઈ કેમ ભૂલી જઈએ આપણે? કે કોઈક એવી વસ્તુ વિચારીએ કે જેનાથી આપણું પણ સોલ્યુશન આવે. ચોક્કસ ઘણી જગ્યાએ નડે છે આપણને પ્રાણી, તો આપણે વિચારીએ કે એમાં શું બેટર થઈ શકે આપણા માટે પણ અને એમના માટે. તો એના માટે થોડુંક માણસાઈથી આપણે એક સોલ્યુશન લાવવાનું વિચારીએ, નહીં કે એક જગ્યાએથી પકડી લઈએ, નહીં કે એક શેલ્ટર બનાવી દઈએ, પણ એક હોલિસ્ટિક વીમાં વિચારીએ કે ભાઈ ફીડ કરીએ, કરે છે એમને કરવા દઈએ. વેસ્ટ મેનેજમેન્ટ જે એકચ્યુઅલમાં આપણો ભારતનો એક પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ. બીજા આવા પ્રોબ્લેમ છે કે જેને સરાઉન્ડિંગમાં કનેક્ટ કરે છે એ સોલ્વ કરીએ. તો બસ એટલી અપીલ છે કે લોકો આવું થોડુંક સમજે. એક્ઝિસ્ટિંગ જે સ્ટડીઝ છે, સાયન્ટિફિકલી લોકો કીધેલું છે, બીજા દેશોએ કરેલું છે, તો એના ઉપર આપણે એમાંથી થોડીક ધારણા લઈએ, એ લોકો પાસેથી થોડુંક શીખીએ અને આપણે અપ્લાય કરીએ.